નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. રામાવાવ ગોચર જમીન પર દબાણ દૂર કરવાની કાર્યવાહી ન થતા અનશન આંદોલનનો આજે ત્રીજો દિવસ. રાપર તાલુકાના રામાવાવ ગામે ગોચર જમીન પર છેલ્લા ઘણા સમયથી ગોચર દબાણ દૂર કરવાની રજૂઆત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા કાર્યવાહી ન થતા અરજદાર શિવભા દેશળજી જાડેજા દ્વારા ત્રીજી વખત ભચાઉ પ્રાંત કચેરી ખાતે અનશન આંદોલન કરવામાં આવ્યું હતું. 3 દિવસ ભૂખ્યા પેટે આંદોલન કરવામાં આવ્યું છે. આજે આરોગ્યની ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. તંત્ર દ્વારા કોઈ સંભાળ લેવામાં નથી એવી શિવભા દેશળજી જાડેજા દ્વારા આક્ષેપ કરાયા હતા. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ. શિવભા દેશળજી ગામ રામવાવ, રાપર તાલુકાની રામવાવ ગામની જમીન ગૌચર વારંવાર જે અમુક 26 નોટિસો ખાલી કરવાના બાના અધિકારી દે રહ્યા, હજી પણ ખાલી થઈ નથી અને અધિકારીઓની મેલી નીતિ જ આમાં દેખાય રહી છે. અમુક ગામડામાં ઝુંબેશ હાલે, ફગાવે, તો રામવાવમાં એમને શું સત્ય ઘટનામાં 600 એકર જમીન 2 વાર DRL ની માપણી કરે, હજી ખાલી પણ કરી નથી. આજે મારે આંદોલનનો ત્રીજો દિવસ થયો, તો આમ તો કે ફ્રૂટ હું લેતો જ નથી, પણ જ્યાં સુધી આનો નિકાલ નહીં આવે ત્યાં સુધી હું આંદોલનમાં રહીશ. એના જવાબદાર આપણા શ્રી પ્રાંત સાહેબ શ્રી રહેશે, રાપર TDS સાહેબ, કલેક્ટર. મને કાંઈ પણ થયો તો એના જવાબદાર લોકો હશે. સત્ય ઘટનામાં જે હોય એ એમને ખરી તપાસ કરવી જોઈએ રામવાવની, પણ રામવાવમાં કરતા જ નથી. એનું કારણ શું છે? આજે ત્રીજા દિવસે મારે અત્યારે ડોક્ટર આવ્યા હતા, તો ડોક્ટર સાહેબ એમ કહેતા તમારે બીપી ઘટી છે. બીપી ઘટે, જે થવું હોય થાય, પણ જ્યાં સુધી આનો પાકો નિકાલ નહીં આવે ત્યાં સુધી હું બેસવાનો છું. એને જવાબદાર તંત્ર જ રહેશે. અગાઉ 22 જણા ઉપર લેન્ડ કેપિંગ થઈ છે કે કોર્ટનો સ્ટે લઈ આવ્યા છે. સ્ટેનો હું કોર્ટ વિરુદ્ધ નથી જતો, પણ ત્યાં સુધી એ જમીન રહી. પ્રાંત સાહેબ 2 તાલુકાના ધણી છે, તો એ જથ્થાવત જમીન ત્યાં સુધી રાખે તો ટાણે ખુલાસો થાય. મારી માંગ એવી છે કે રામવાવની ગૌચર જમીન તાત્કાલિક ધોરણે ખાલી થાય, એવી જ મારી માંગ છે. રાજ્ય સરકારમાં તાત્કાલિક આપણા જે મુખ્યમંત્રી સાહેબ રહ્યા એ આ ધ્યાન દોરે અને ગામો ગામ ગૌચર વિશે થોડોક ધ્યાન દે. મકાના વિશે તો હું નથી જતો અને મકાના વિશે હું જવાનો નથી, પણ જ્યાં જ્યાં ગૌચર સીમાડામાં દબાવશે, હું માફિયાએ દબાવી. કોઈ રાજનીતિ નો વિરોધ નથી કરતો, ભાજપ કે કોંગ્રેસ એનો હું વિરોધ નથી કરતો, પણ મેન ભૂમાફિયા મોટા મોટા એ ગામડે ગામડે જે ગૌચર દબાવી, મોટા માણસ જ દબાવી હોય